भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન વાલાવાલા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ તથા 101મી રવિ સભાના વક્તા પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી સંતોલભદાસજી સ્વામી તથા શ્રી વલ્લભ સ્વામી આદિ તમામ બ્રહ્મની સંતો યજમાનશ્રીઓ દરેક વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામીએ સરસ મજાનો ભગવાન સ્વામિનારાયણના મહિમાની વાત કરી, મંત્રની વાત કરી, ભજન કરવાની વાત કરી, પછી ભગવાનમાં વિશ્વાસ રાખવાની વાત કરી. જીવનમાં જેટલો શ્વાસની જરૂર છે, શ્વાસ બંધ થઈ જાય એટલે પૂરું. જીવનમાં જેટલી શ્વાસની જરૂર છે એટલી જ આધ્યાત્મિક માર્ગમાં ભગવાન પ્રત્યેનો વિશ્વાસની જરૂર છે. દરેક જગ્યાએ વિશ્વાસ વિના અત્યારે ચાલે નહીં. તમે ઘરે જાઓ અને જમવાનું બનાવ્યું હોય તેમાં આપણો વિશ્વાસ છે કે નહીં? છે ને બધાને કે આમાં કાંઈ ઝેર નહીં ભેળવું, એમ બરાબર જ છે એમ, એટલે જમી લઈએ. ધંધા રોજગાર બિઝનેસમાં બધે પાર્ટનર ઉપર બધા ઉપર આપણે વિશ્વાસ છે, તો ભગવાન ઉપર કેમ નહીં? ભગવાન જરૂર આપનું કલ્યાણ કરશે કરશે અને કરશે એવો ચોખ્ખો ભગવાનનો વિશ્વાસ હોવો જોઈએ. ને વિશ્વાસ કેટલું કામ કરે છે આપણે જાણીએ છીએ કે આ થાંભલો હોય લોખંડનો, એમાંથી ભગવાન પ્રગટ થાય. પ્રહલાદને વિશ્વાસ હતો તો લોખંડનો થાંભલો દગાવ્યો, બરાબર છે, લાલચોળ થયો આખો, ને કીધું આમાં ભગવાન તારો છે? તો કે એમાં મારા ભગવાન છે. તો કે એને બથ ભર. તો પ્રહલાદ એને બથ ભરવા ગયા અને થાંભલો ફાટ્યો, અને એમાં આપણે જાણીએ છીએ કે નરસિંહ ભગવાન પ્રગટ થયા. આ શું બતાવે છે? કે પ્રહલાદનો અડગ વિશ્વાસ કે આમાં મારો ભગવાન રહેલો છે, દરેકમાં મારા ભગવાન છે, એને કારણે. બાકી થાંભલામાં થોડાક આપણે એમ થાય કે આપણે કોઈ કહીએ કે આ થાંભલામાં એમાં થોડાક ભગવાન બતાવે છે એમ, પણ એનો વિશ્વાસ. એવી રીતે આપણે એકલવ્યની વાત જાણીએ છીએ. એકલવ્ય અર્જુન કરતાં પણ વિશેષ બાણાવાળી થયો. એનું કારણ શું? એને એક માટીનું પૂતળું બનાવ્યું હતું, બરાબર છે, ને એમાં એને ગુરુ દ્રોણની ભાવના કરી, બરાબર છે. એને ભાવના, વિશ્વાસ કે આમાં મારા ગુરુદેવ વિરાજમાન છે, અને એને પૂછીને તીર ચલાવતો તો અર્જુન કરતાં પણ વિશેષ બાણાવાળી એકલવ્ય થયો. આનું કારણ વિશ્વાસ. એટલે આધ્યાત્મિક માર્ગમાં અથવા આ લોકમાંય પણ તમને કંઈક પ્રાપ્ત કરવું હોય તો વિશ્વાસની જરૂર પડે છે. તો આપણા તો પ્રગટ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે, જીવતા જાગતા દેવ છે. એમાં તો આપણો અડગ વિશ્વાસ હોવો જોઈએ અને હોવો જોઈએ. સુખ આવે તો ભલે અને દુઃખ આવે તો ભલે, પણ ક્યારે આપણે વિશ્વાસ કે આપણી નિષ્ઠા ભગવાનમાંથી ડગવી જોઈએ નહીં. બસ જાજુ કંઈ કહેવું નહીં. સરસ મજાની રવિ સભા આપ વિશેષ લાભ લ્યો છો અને વધારે લેતા રહેજો. ને સ્વામીએ વાત કરી શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવ, આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ, એના પ્રચાર પ્રસાર આખું આયોજનનું માળખું તૈયાર થઈ ગયું છે. એના યજમાન પણ ગયા વખતે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં 1 વર્ષ પૂર્વ તૈયારી આપણે ચાલતી હતી. બધા હરિભક્તોએ ખૂબ અમારી જે અપેક્ષા હતી એના કરતાં પણ પોતાના બધા ભક્તોએ બહુ સેવા કરી હતી. પછી પાછો એવો ને એવો ઉત્સવ આ પાછો શિક્ષાપત્રીનો આવે છે. તો વડતાલ તો આપણું ઘર છે, ને વડતાલમાં બેસીને મહારાજે આપણા આત્યંતિક કલ્યાણ માટે શિક્ષાપત્રી લખી છે, આપણા જીવના રૂડા માટે. ને એમાં જ મહારાજે કલમ લખી કે મારા આશ્રિતોએ ભગવાનનો ચોખ્ખો 10મો 20મો ભાગ કાઢો. ધનાઢ્ય હોય એને મોટા યાગાદિક મોટા ઉત્સવ સમયા કરવા. તો આપણા ઘરને આંગણે
આવો ઉત્સવ થતો હોય તો બધા જ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે, શક્તિ પ્રમાણે, અહીંયા લાઈવ બેઠા છે એ ઓનલાઈન સાંભળતા હોય બધા જ એવો સંકલ્પ કરે, આપણે પણ આ યજ્ઞમાં કંઈક નાની મોટી આહુતિ આપી ને આપણે પણ યજમાન પદું સ્વીકારી અને વડતાલ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, આચાર્ય મહારાજ અને સંતોને બધાને રાજી કરીએ. અને અમારે ગોવિંદભાઈએ બહુ મોટા દાનવીરને પાછા બહુ એકાંતિક ભક્ત છે, બહુ નિષ્ઠાથી આખો પરિવાર સેવા કરે છે. વડતાલ લક્ષ્મીનારાયણ દેવને બહુ જોડાયેલો છે. ગયા ઉત્સવ આપણને કેટલી જ ચોખાની સેવા કરી હતી બધી જ. ને આ મોટો ઉત્સવ પણ, આ ઉત્સવ નાનો નહીં રહીએ, ઓના કરતાં જે લક્ષ્મીનારાયણ દેવ કરતાં 50% તો ઉત્સવ થશે જ, કારણ કે બંને બહુ મોટા વક્તાઓ છે. ને આપણે એની પૂર્વ તૈયારી પણ હવે આપણી પાસે 4 મહિના છે, એમાં પૂરી પૂર્વ તૈયારી કરવાની છે. તો ગયા વર્ષે જેમ હરિભક્તો પૂર્વ તૈયારીમાં ઉત્સવમાં લાગી ગયા હતા, એમ આ વર્ષે પણ બધાએ હરિભક્તોએ ઉત્સવમાં, ઉત્સવની પૂર્વ તૈયારીમાં તન મન ધનથી બધાએ જોડાવાનું છે અને મહારાજને રાજી કરવાના છે. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.